બ્રેકિંગ ન્યૂઝ રૂપાલમાં એક્સિડન્ટ. રૂપાલના મધ્યમાં બાલાજી વેફરની 40 ફૂટ લાંબી ટ્રક શ્રી વરદાયની પાર્લરના સ્ટોરમાં ઘૂસી ગઈ. શું આ માત્ર અકસ્માત કે માતા વડેચીનો સંકેત? ઇતિહાસ યાદ કરીએ. પાંડવોએ માતાને પસંદ કરવા નિર્જીવ સોનાની પલ્લી બનાવી અને ફક્ત 5 દીવા કર્યા હતા. ક્યાંય ઘીનો અભિષેક નહોતો કર્યો, ક્યાંય ગામના રસ્તા પર ઘી વહેતું નહોતું કર્યું, ક્યાંય ગંદકી નહોતી, અને માતાએ પસંદ થઈને અભય અને આશીર્વાદ આપ્યો. પણ આજે રૂપાલમાં શું થાય છે? સોનાની નહીં પણ જીવતા ઝાડ કાપીને લાકડાની પલ્લી, 5 દીવા નહીં અગ્નિકુંડ અને ભડકેલા તડકા, અભિષેકના નામે નાળામાં ઘી, ખાબોચિયામાં ઘી, રસ્તા પર ઘી, ગંધાતું ઘી પગ નીચે કચડીને અપવિત્ર કરવું, અને પછી કહે આ પરંપરા છે. પરંપરા બચાવો, વિકૃતિ નહીં. પ્રસાદને આશીર્વાદ બનાવો, અપમાન અને કાદવ નહીં. રૂપાલ ગામવાળાઓ સુધરી જાઓ. માતા વધુ ક્રોધિત થાય તે પહેલા આ અકસ્માત એક ચેતવણી છે, એક આંખ ખોલી દેતો સંકેત. રૂપાલ પલ્લી, થિંક, રિફોર્મ, રિસ્પેક્ટ. પ્રસાદને કાદવ ન બનાવો, પરંપરાને પવિત્ર બનાવો. જય મા વરદાયની. રાધેશ્યામ રૂપાલ પલ્લી. ફોન 7016159450. થઈ ગયું આર્યું કહાં સે ક્યાં હો ગયા? શું થયું દાદા? આર્યું એક્સિડન્ટ થઈ ગયું. મારું જેનું જો દાદાને ખબર એક્સિડન્ટ નહીં આવી ને બાલાજીની ગાડી છે, પેલી બાલાજી વેપરની ગાડી હતી ભાઈઓ. જો ખાલી ઠોકાઈ જઈ છે અંદર, તારા જબરી ઠોકાઈ છે ને. પાલના બાજુ તોડી નાખી છે, બરખું કરી નાખ્યું છે ભાઈ. તોડી જ નાખ્યું ને. હવે દાદાને દેખાવે બધું તોડી જ નાખ્યું ને. હાર ને પાર કરી દીધું હોય યાર, શું કરીએ હવે? અરે આવો તો ચો ડ્રાઈવર હતો તોડ નાખ્યું. હા જોડે પેલા ભાઈ રહ્યા આવાજ. જો ભાઈ ખાલી તોડી મોડી હાથમાં હાલ દીધી છે. ના ગોઠા બાલાજી વાળા વન વે હેડી અભી હાલમાં. તારી હા વાત સાચી છે તમારી. જો ભાઈ આજના બ્લોગમાં ખાલી આટલું છે. કડકા બોલાવી દીધા એ વનનું બે હાથે કાચના બાજુ બધું અંદર લાવી દીધું છે. હવે ભાઈઓ આજના આટલા માટે હવે નીકળીએ. જય માતાજી, જય શ્રી રામ.